ચમચા મજામાં બધા. તો આજે આપણે બનાવવાનો છે ઇંગ્લેન્ડ ઓરિજિનેટેડ એટલે કે ઇંગ્લેન્ડમાં જન્મેલી સેન્ડવિચ. તો કદાચ બટાકાની જન્મી હશે, પણ આપણે બનાવવાનો છે મશરૂમ સેન્ડવિચ. તો હેડો શરૂ કરી દઈએ. તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ મશરૂમ લઈ લીધું છે, જેને આપણે બિલાડીના ટોપ કહીએ છીએ, જે ચોમાસામાં બહુ બધી જગ્યાએ જોવા મળે છે. તો એના ગરમ પાણીમાં આવી રીતે ધોઈ લેવાના. ધોયા વગર નહીં લેવાના, કારણ કે અંદર કચરો બહુ જ હશે, તમે જોઈ શકો છો. તો હવે એને સમારી લઈશું. આપણે સેન્ડવિચ માટે સમારીએ છીએ એટલે એના સમારવાના. તો આવી રીતે બધા બિલાડીના ટોપ સમારાઈ જાય એટલે એક પેનમાં નાખીને એને શેકી લેવાના છે. પેનમાં ઘી તેલ કશું ચોપડવાનું નહીં, એમનેમ જ નાખવાના છે, કારણ કે આમાં પાણી બહુ જ ભરશે. તો જુઓ આવી રીતે પાણી ભરે એટલે એક બાજ કરીને ચમચાથી કાઢી લેવાનું. નકર પાણી ભરવાની રાહ જોવા જશો તો વગર કામનો અડધો કલાક ગેસ ભરશે. પાણી કાઢીને 1 મિનિટ જેટલું હલાવતા જવાનું અને શેકાવા દેવાનું, એટલે જે થોડું ઘણું પાણી હોય એ બધું એ નીકળી જાય. તરત બિલાડીના ટોપ શેકાઈ જાય એટલે વચ્ચે આવી રીતે જગ્યા કરીને એક મખણનો ટુકડો નાખી દેવાનો. એ ગરમ થાય એટલે આદુ લસણની પેસ્ટ નાખીને એને શેકી લેવાનું. એ શેકાઈ જાય એટલે ડુંગળી નાખવાની, એને શેકી લેવાની. અને એ થોડી શેકાઈ જાય એટલે બી કાઢીને સમારેલા ટોમેટા અને લીલું લસણ નાખીને એને થોડી વાર શેકી લેવાનું છે. હેડો તાણ હવે ઉપરથી મરિયાનો પાવડર અને મીઠું નાખીને બધું હરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ઉતારીને ડીશમાં કાઢીને થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. હેડો હજી તો અડધ જ પહોંચ્યો છે. હવે ઠંડુ થઈ જાય એટલે એક બ્રેડ લઈને એના ઉપર વેજ માયોનીઝ લગાવી દેવાનું છે. વેજ માયોનીઝ ના હોય તો તમારી જોડે જે હોય એ લગાવી નહીં દેવાનું. વેજ માયોનીઝ લઈ આવવાનું, નકર બહુ મજા નહીં આવે. તો હેડો અહીંયા વેજ માયોનીઝ પથરાઈ ગયું છે અને આપણે જે મશરૂમનો મસાલો તૈયાર કર્યો એ પથરાઈ ગયો છે અને એના ઉપર મૂકી દીધી છે એક ચીઝની સ્લાઇસ. તો સ્લાઇસ મુકાઈ જાય એટલે ઉપર બીજી બ્રેડ મૂકી દેવાની છે અને એના ઉપર બટર લગાવીને રેડ ચીલી ફ્લેક્સ છોટી દેવાનું છે. તો હેડો તાણ હવે ટોસ્ટરમાં બટર લગાવીને તૈયાર કરેલી સેન્ડવિચ ટોસ્ટરમાં મૂકીને રોસ્ટ કરી લઈએ. મૂકીને ટોસ્ટર બંધ કરીને લીલી લાઈટ થાય તો ઊંધી ઊભો રાહ જોવાની કે ચારે સેન્ડવિચ શેકાઈ જાય છે. તો હેડો લીલી લાઈટ થઈ જાય છે અને આપણી ચીઝી મશરૂમ ગ્રીલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે કાપીને બતાવી જ દઉં કે કેવી બની છે. તો હેડો જોઈ લો, ખરેખર બહુ જ મસ્ત રેસીપી છે. એકવાર તો ટ્રાય કરજો જ. જતાં મારું એક કામ કરતા જજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક્સ ફોર વોચિંગ.